છોલે હારે લાગે તો સારી પૂરી, પણ આપણે ખાવાના છે પરોઠા. ડુંગળી, આદુ, ટમેટાં, લસણ, મરચાં, કાજુ અને મગજતરીના બી લઈ લીધા છે ગ્રેવી બનાવવા માટે થઈને. અહીંયા પરોઠાનો લોટ બાંધી લીધો છે અને એને સેટ થવા માટે થઈને થોડી વાર માટે થઈને મૂકી દીધો છે. આ આપણા છોલે બફાઈને તૈયાર થઈ ગયા છે. પલાળી રાખ્યા હતા, પછી 5-6 સીટી મારી લીધી. એક કડાઈમાં તેલ ગરમ થઈ ગયું, એમાં નાખી દઈએ રાઈ, જીરું અને હિંગ. હવે એમાં આ બધા વેજીટેબલ નાખી અને એને આપણે સોટે કરી લઈએ. તો જો આ થોડુંક આછું ગુલાબી કલરનું થાય ને ત્યાં સુધી આપણે આને પકાવી લેશું. એના પછી મિક્સરમાં નાખીને આપણે એની આવી મસ્ત ગ્રેવી કરી લેશું. એના પછી એ જ કડાઈમાં થોડું તેલ નાખી એમાં તમાલપત્ર, એલચી અને તજ નાખી દેશું. એના પછી આ ગ્રેવી નાખી દેશું અને ગ્રેવીને થોડી વાર પાકવા દેશું. થોડી ગ્રેવી પાકી જાય ને એટલે એમાં હળદર અને નમક નાખી દેશું. એના પછી એમાં છોલે નાખી દેશું અને પછી ધાણા જીરું, મરચાંની ભૂકી અને છોલે મસાલો નાખી અને એને થોડી વાર માટે થઈને ઉકળવા દેશું. તમારે જેવો રસો રાખવો હોય એટલું પાણી થોડું નાખવાનું. તો જો આપણા છોલે બનીને તૈયાર થઈ ગયા છે અને આ બાજુ પરાઠા શેકાવવા માટે થઈને મૂકી દીધા છે. એક બાજુ વણતું જવાનું, એક બાજુ શેકતું જવાનું. તો આ આપણા પરોઠા તૈયાર થઈ ગયા છે, મસ્ત એકદમ ક્રિસ્પી અને ક્રન્ચી. તો હાલો બધા છોલે અને પરોઠા ખાવા માટે થઈને.